નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે। મધ્યાહન ભોજન યોજના શાખા કલેક્ટર કચેરી નવસારી 11 માસના કરાર આધારિત ભરતી માટેની જાહેરાત માટે અરજી મંગાવવામાં આવે છે। જગ્યાનું નામ છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। જગ્યાની સંખ્યા છે 1। માસિક વેતન છે 15,000 રૂપિયા। MDM તાલુકા સુપરવાઇઝર જેની જગ્યાની સંખ્યા છે 2। માસિક વેતન છે 15,000 રૂપિયા। PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજનામાં જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની જગ્યાઓ 11 માસના કરારના ધોરણે ભરતી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતા અનુભવ ધરાવતા ઉમેદવાર પાસેથી ઓફલાઈન અરજી મંગાવવામાં આવે છે। તમામ ઉમેદવારોએ અરજીનો નમૂનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય જરૂરી વિગતો navsari.gujarat.gov.in વેબસાઇટ ઉપર જોવા અથવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના જિલ્લા સેવા સદન 3જા માળે કાલિયાવાડી નવસારીની કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે। મુજબની અરજી કરવાની સમયમર્યાદા તારીખ 1/2/2024 થી તારીખ 13/2/2024 સાંજે 6 કલાક સુધીમાં ઉમેદવારે તેમની અરજી સાદી ટપાલથી રજિસ્ટર ADK સ્પીડ પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે। સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં। આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેક્ટર કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે। મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ પ્રમાણપત્રની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના નવસારી દ્વારા લેખિત અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે। અરજી મોકલવાનું સરનામું છે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજના મધ્યાહન ભોજન યોજના શાખા 3જો માળ કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન કાલિયાવાડી નવસારી। સ્થળ છે નવસારી। જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની શૈક્ષણિક લાયકાતની જો વાત કરવામાં આવે તો માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રીમાં ઓછામાં ઓછા 50% મેળવેલા હોવા જોઈએ। સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલની ટેસ્ટ લઈને કરવામાં આવશે। માન્ય યુનિવર્સિટીમાંથી MCAની ડિગ્રી મેળવેલ હશે તેવા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવશે। અનુભવ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે। DTP ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ રહેશે। આસિસ્ટન્ટ તરીકેની વહીવટી કામનો અનુભવ હશે તેને અગ્રિમતા આપવામાં આવશે। મધ્યાહન ભોજન યોજનામાં અનુભવ ધરાવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ। તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝરની શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ, ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સ કરેલ હોવું જોઈએ। ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે। અનુભવ 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ હોવો જોઈએ। મધ્યાહન ભોજન યોજના અનુભવ ધરાવને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે। વયમર્યાદાની વાત કરવામાં આવે તો 18 વર્ષથી ઓછી નહીં અને 58 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ।